ગાંધીનગર બાદ વડોદરા કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। મેલ દ્વારા ધમકી આપવામાં આવી છે। કોર્ટની કાર્યવાહી ધમકી મળતાની સાથે જ બંધ કરી દેવામાં આવી છે। ચેકિંગ બાદ કોર્ટની કામગીરી અંગે નિર્ણય કરાશે અને હાલ પોલીસ તપાસ અર્થે ત્યાં પહોંચી ચૂકી છે। વડોદરાથી આ વિગતો। વડોદરા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને આ જ મુદ્દે અમારા સંવાદદાતા કૃણાલ અમારી સાથે જોડાઈ ગયા છે। કૃણાલ, અત્યારે કઈ પ્રકારની સ્થિતિ, કઈ દિશામાં તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે અને કઈ કઈ એજન્સી ત્યાં તપાસ અર્થે પહોંચી છે? દિવાળીપુરાની જે વડોદરાની કોર્ટ આવેલી છે, સેશન્સ કોર્ટ છે, ત્યાં લગભગ 10 વાગ્યાની વચ્ચે જ્યારે એક મેલ જોવામાં આવ્યો, એ મેલમાં લખાણ હતું કે આ વડોદરા કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવામાં આવશે। જોકે હાલ અત્યાર સુધીમાં ગતરોજ જે શાળાઓને જે ધમકી આપવામાં આવી હતી, ગુજરાત બનેગા ખાલિસ્તાનનો પણ તેમાં ઉલ્લેખ હતો, પરંતુ હાલ આ એ પ્રકારનો મેલ છે કે કેમ તે અંગે હાલ પોલીસે કોઈ હજુ સુધી સ્પષ્ટતા કરી નથી। પરંતુ જે રીતે આ મેલ મળ્યો તાત્કાલિક જ વકીલોને પણ જાણ કરી દેવામાં આવી હતી। કોર્ટ પરિસર ખાલી કરાવવામાં આવ્યું હતું। એસઓજી, ડીસીપી, બોમ્બ સ્કોડ સહિતના તમામ એજન્સીઓ હાલ કોર્ટમાં ચેકિંગ કરી રહી છે। લગભગ 1 કલાકથી વધુનો સમય થઈ ચૂક્યો છે। જોકે કોર્ટનું પરિસર ખૂબ જ મોટી હોવાથી અને અન્ય ઘણા બધા અંદર કચેરીઓ હોવાથી હાલ અહીંયા તપાસમાં હજુ પણ વાર લાગી શકે તેમ છે। પરંતુ આ મેલ જે ગતરોજ આવ્યો હતો તે જ પ્રકારનો મેલ છે કે કેમ તે અંગે સ્પષ્ટતા હજુ સુધી કરવામાં નથી આવી। પરંતુ એક વાત ચોક્કસ છે કે મોટી સંખ્યામાં અરજદારો પણ ત્યાં હાજર હતા, મોટી સંખ્યામાં વકીલો હતા, તમામને હાલ કોર્ટની બહાર જવા અપીલ કરવામાં આવી છે અને ચેકિંગ બાદ જ હાલ નિર્ણય કરાશે કે જે કોર્ટની કાર્યવાહી રોકવામાં આવી છે તે ક્યારે ચાલુ થાય તે જોવા સમંજસ છે। પરંતુ પોલીસ વિભાગ જ્યારે ક્લીન ચીટ આપશે કે હવે કાર્યવાહી કોર્ટની શરૂ કરશે, ત્યારબાદ જ કોર્ટ શરૂ કરાશે। જી કૃણાલ, આપ જોડાયા તે બદલ આભાર।